ગયો હું તો હવાનો આવ્યો તો વાર રાખવા હવે જાવું માણસો હમુદા ટકતા નહીં કેટલા લાવી રહ્યા અમે રાડ પાડો છો અલ્યા બુડો તમે તો ચેવા માણસો લાવી આલો કંટાળી ગયો કંટાળી પેલો તમે કડવાજી લાયા તા ને નહીં પરમ દિવસે 2-3 દિવસ પેલા ખરા કડવાજી મેલીને ગયા તા ને ઈએ ના રે ઈએ નોકરી છોડીને જતા રહ્યા તો કાયમ થયા પર ફળી ખાઈ લો ચલો ફળિયું ખાઈ રહ્યા હવે હું ફળિયું ખાય હું તો એના કપામાં જોતો ફળિયું કોઈ અમારા વાયો એટલા ચોળી એટલે તમે અહીંયાથી તોડીને આયા તો મોણા હોય હારો કહો કે હું તો બુડો રાતે વાહો રહેવા ગયો ને એટલે મોયા વાત કહું તમે હું કેતો બીવરાવે એવું કોઈ કહેવાનું નહીં અહીંયા બીવરાવે વાત સાચી છે જબરજસ્ત બીવરાવે છે કેમ કે રાતે હું ગયો ને તો મુએ આમ તમે જો તો ફફડી ગયો તો એટલે પેલો મોણો લાવ્યો તો ને એને મેં કીધું નતું કે બીવરાવે છે પણ કહેવાનું પણ રાતે એને ખબર તો પડી છે ને એને કોક તો પરસા આડ્યા છે ને પરસા આડ્યા નહીં બીજા દાડે શું કે ખબર હે 25 નો 50,000 પગાર આલે ને તો મારે રહેવું નહીં એમ કે આડી ગયા છે એટલે પણ હે શું ઈ ખબર નહીં હવે એવું નક્કી કરવું હે કે તમે કોઈ એક હારો મોણા લાવો અને આપણે 2-3 જણા ભેગા થઈને અહીંયા વાહો રહ્યા રાતે પાછા પરસો આલે નહીં હાલ તો જાણવા મળે સમજા એ સિવાય મેલ નહીં આવે એક મોણા છે તો ખરો હું તમને પૂછી દઉં તમે બધો જે મોણા લાવો ને એમાં કોઈ ઠેકાણા જ નહીં હોતા ફળિયું ખાવામાં દાડા કાઢે હવે રાતે મોટા આવડા પરસા હાલે તો મારે હું શું કરું મોણો તો કમ્પ્લીટ હોય વાત તમારી સાચી છે પણ તોય ચોક વ્યવસ્થિત મોણો ગોતો કાઠો તો એ ટક્કર ચાલે એમ એટલે તમે એક રાતે વાહો કર્યો તો ચોકન તમારે એટલે પરમ દિવસે વાહો રહીને આવ્યો તમે જો તો મારું હારું હે હું કરે એટલે બીડી બાકી બધું હાથમાં છૂટી ગયું મારા મોણા લાવું એને શું વક તમે નહીં ટચ્યા તું ચોઈ ટકવાનો હતો ટકે ની વાત સાચી પણ હું તમને એમ કહું એટલે કહું આપણે 25,000 પગાર આવે શું જાય પણ કહેવાનો મતલબ એમ હે કે થોડો તમે જુઓ ને તો થોડું પેલું થાય હોય આ વાત કરું આ તો કોઈ પીતા જેવું નહીં કોઈ બીવરાવાના નહીં આપણે થોડું એવું કરવાનું કે તને 25,000 પગાર આ જમાનામાં આ ક્ષેત્રમાં કોણ હાલે કોઈ ના હાલે અને થોડું કાઠું કોમ હે બે એવો કાઠો મોણો હોય ને એવો લાવો એમ તો કાઠો મોણો તો હું ખુદ નહીં તો મુચે લાયેલું આ તમે હાલ કહેતા હતા એ મોણો કેવો હોય છે પણ હવે તો આવે પેલા રાતે રે એના પર ખબર પડે રાતે શું થાય તમે ખુદ રહ્યા હતા ના હું તો એ મોણો છે મને શી ખબર હું એની અંદર પેશન્ટ તો નીકળ્યો નહીં હાર તો તમે એક કામ કરો પેલા એડવા બાજુ હું બેઠો હું કલાક જેવો જો આટલા ચોકન રહી ભાઈ નજીક જ રહે હા તો બોલાઈને તમે અહીંયા આવો તો હું અહીંયા બેઠો હું આટલો ફરો હું મોણા તમને લાયા લઈશ રેક ના રે મને કહેતા નહીં હું તમારાથી કંટાળ્યો બધો મુએ કંટાળી જો મને હારું રાતે બીક તો જબર લાગે પણ કાઠો થઈને પડ્યું રહેવું પડે અને સાળીઓ આટલા લોહી પી જાય બીજું કોઈ નહીં પડે ને સાળિયાનો બહુ રણ વધી ગયું આપણું જંગલ હે ને પાછળ એટલે આ ખેતર ના બાજુ જંગલ એટલે પાછું બહુ સાળિયાનું બધું વાહો બહુ વધી ગયો શું કરીએ થાય કડવોજી તો ફાંફા મારીને જતા રહ્યા ફા થઈ ગયા હાર તો આવો હું તો બેઠો હું ફૂલ લાગે છે અલે આ તો ઓલો મેઠો અરે લેબુજી સમજો મજામાં શું કરી રહ્યા હતા આ બસ ખોણ ખોતર કરતો હતો હવે પેલો હાફ જ્યો તો એક પાહો હવે હું શું કહું તમને એક જગ્યાએ રહેવું છે કઈ જગ્યા અહીં એક જગ્યા મસ્ત જગ્યા જગ્યા તો બહુ હોય મોહની હોય બહુ બધી જગ્યાઓ હોય જગ્યાઓ ઘણી હોય તમારે છે ને રાતના ખાલી ઘર રાખવા જવાનું આમ 25,000 રૂપિયા પગાર લઈ રાતે ખાલી જઈને તમારું તમે મોસમ બોસો કમ્પ્લીટ સુવિધા ફૂલ છે તમારે ખાલી જઈને ઊંઘવાનું છે બીજું કશું જ નહીં ખાવું પીવું બધું મળી જશે આમ લોચા લાપસી તો નહીં ને ના લોચા લાપસી કશું જ નહીં મારું આ તો કે લઈ ટ્રાય તો મારવા જેવો છે મેઠાજી ચોકણ આવી જગ્યા ઈ ભાઈ રાહ જોઈ હાલ જ હેડો તો વળી હળન વળી પાહો વળી રો મારો મારો તો મેઠા એવું ઉભા તો રો બોલો લેતા જો મને ફંગા ના લઈ જો અરે આપણને ગમે એવો વ્યક્તિ જુઓ ને આમ બે ફિકર આ પાડતી કે આવીશું તમે ત્યાં મારી જોડે પણ આ તો શું મારી ડોસી બિચારી ઘરમાં એકલી હોય અને એને શું કહા દાદી ઓ નો લઈ જાય તો જોડે રહેવું ના પડે ના એ વાત સાચી એટલે તમે આવા ફરશો ને તો પછી કેતો છે બીજું કો મસ્ત મજા ઓકે અલ્યા મોમને લઈને એમને તો આવા ઈ ક્ષેત્રમાં તમારે આવા જ મોણા ટક છે આ કોણ હે ભાઈબંધ છે
એટલે આ પેલા બાર ગામના પેલા લેબુજી કેવી નહીં આ? હા ઈ લેબુજી આ લેબુજી પોતે ને પોતે. હા, લેબુજી આ તો આખો દાડો ડોલમાં જ હોય ગાય તો આમ ગાડી. ડોલતા જ હોય. બે ફિગરમાં ગાડી ધોરતી હોય. કેમ છો લેબુજી? બસ મજા હે ને? તમે મને કહેતા હતા હા. કે કાંટો સાતીવાળો મોણો લાયેલો. હવે સાતીવાળો મોણો ઓને કહેવાય. હા, એ વાત સાચી. લેબુજી ની વાત ના સુરન નું શાક ના થાય. અરે ગમે એવું ભૂત ઉપર આવીને પડશે ને હા. તો આ મોણો હલશે નહીં. પણ આ તમારો- ચોથી હલે ભૂત તો એનાથી જ ભાગી જાય. જેમ કે અંદર જે પડે છે ને એનાથી જ ભૂત ભાગતા હોય. વડીલ તમારું નામ શું? મારું નામ તો પૂછી દો ને, મને ખબર જ છે. ના તમે પૂછીને તમે રાતે કહેતા થોડું સારું લાગે એમને. અલ્યા આપણો મારું નામ નહીં ખબર? પ્રતાપજી. પ્રતાપજી. હા, અને તમારે એ મરાવાનું? ચો હા, અમારે અહીંયા આવવાનું. તમારે નોકરી 25,000 પગાર, ખાવું પીવું, રાત વાહો અહીંયા રહેવાનો. વાંધો નહીં કરીશું જો, પણ આપણા સામે કોઈ ગરમી કરશે ને ભાઈ મજા ના આવે. આ બાર પીધેલું હે યાર. મારે હે યાર. અને તમને કહી દઉં કે તમે મારું મમ્મી ગરમી ના કરતા. પણ તમારે નોકરી છે હું કોમ રેગ્યુલર કરીશ, હા. બરોબર? સીધા ખડા રહેશો. ગરમી નહીં કરવાની આપણે. સીધા ઉભા રહેશો. અમે કેવું હે ખબર હે, કોમ કશું કરવાનું નહીં હોતું. ખાલી હોજે હે ને, હોજ હવારે હે ને હુઈ રહેવાનું. એ ટિફિન આવી જાય છે અને પેહાની ખાલી વર રાખવાની. શું કરવાનું? હકવાનું? અલ્યા પેહાની વર રાખવાની અને 2 ટાઈમ અહીંયા હુઈ રહેવાનું. ટિફિન ખાવા પીવાનું બધું આવી જાય. એમ કહો છો એમ ને? હા. વાંધો નહીં કરી લઈશું, પણ આજુબાજુ વાળો કોઈ બોલે ના, વર રાખજો. ના કોઈ ના બોલે. એમાં શું બોલે? કોણ બોલે? જમીન મારી, બધું મારું, બોર બધું. શું શું કરવા ભાઈ? રહેવા માટે. વાત સાંભળો. હા, 200 રૂપિયા જોડે મળી કહી જશે. દેજો. એ તો વાત થઈ તો જઈ આપણે. વાત થઈ ગઈ, આપણે મળી જાય. બીજું તો 2 રૂપિયા આલી દેવાના, બીજું કશું જ નહીં. સાંભળો. જો ખાલી જો. આપણું મગજ છે ને પાછું થોડું પેલું છે. ગમે એવા સિંગ ભજીયા ખવડાવ્યું તમને ખબર હે? રાતે તો હું ધૂમ ચાલુ ગમે એ પાછું. એવું છે એમ ને? બીજી વાત, હા, રાતે પેલું ગમે તે બનીને આવશે, મને ચો ખબર ભાઈ પડવાની. હું નહીં લઈ આલું. સોખી વાત કરું એમ રીતે આની વાત લઈને છે. આવ. હે? પેલું એ તો અમારી કે- વાત છે. એ તો પેલું ખબર પડવાની. એટલે એ હું નહીં લઈ આલું એમ કહું. ના, એ તો ઈ લાવશે. લાવશે ને કરવાનું લ્યા? હવે? એ તમે તમારા ઉપર છોડ દેવાનું તમને 200 રૂપિયા મળી જાય, તમારી રીતે લાવી દેવાનું. રેડી? હવે તો વાંધો નહીં. હા ને? આવી જાય. બીજું કોઈ નહીં આલો ને પૈસા. બીજું કશું જ નહીં, 1 રૂપિયો ય નહીં. મને પગાર આલવાનો હો બહુ. મને પગાર આલવાનો રેડી? પગાર પાછો આલવાનો. પગાર તો તો આલવો પડશે ને જ તારે. પડે. તો ભાઈ મારે ડોસી હું ખાઈ પેલા કર બેઠી બેઠી એ તો પાછી ડોશીની ઉપાધિ નહીં. હારું રોજ હારું હું તારે. શીરા ખવડાવું, હું શીરા વાત એના કરું. કાજુ કતરીના ને એના શીરા હારું, ખવડાવું તમે પાહા. હા, તમે તેવું કરો. હું કહેતો હતો અને એમ કહેતો 15,000 પગાર હશે ને રોજના 12 એટલે પાલ લઈ આને મારા ટૂટાને. મારું થઈ જાય. તો વાત તો લે, તમે હું તો આમ થઈને આમ આવતો, તમે આવતા રહે, પણ ઓફળી જ નહીં જાય કોઈ. શું કોઈ વાત? એ તો અમારી બેન વાત હતી કે ઓફળી નહીં જાય ને. પેલો હળો હવે જવાનો હોય તો હવે એમ કે હે ક્યારે દારૂ પીવો છે રેડી, તો અહીંયા કશો વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. તને રોજના 200 રૂપિયા મળશે, હા. 15,000 રૂપિયા પગાર મળશે. ના પોહાય ભાઈ, શું લે શું ના પોહાય? ના એટલે પોહાય. ખાલી અહીં રાતે ઊંઘવું જ છે, બીજું શું કામ છે? ઊંઘવાના બી પૈસા હે ખબર? તે ઊંઘવાના બી 15 રૂપિયા 1000 રૂપિયા તો આપે છે. હમ. છેલ્લી વાત બરોબર 23,000 રૂપિયા લેજો. એટલે 25,000 ની વાત હતી ને ઈ 23,000 બી કોઈને આ છેલ્લી બહાર તો લાસ્ટ રોજ આલવાના, એની ગણતરી મારવાની. તો હાલવા પડે હવે. એ રાખો તો ખવડાવવું પડે તાણી ભાઈ. મારું બધું શેર દારૂડી પણ કેટલું હોશિયાર છે. એ તો ઊંચી. હે હું શું કહું, ઈ એનું નહીં તમારું નહીં, 18,000 રૂપિયા આલ દે. હા, ના ના એ એટલે પોહાય યાર, ઊંઘવાનું છે. તું સમજો કે પોહાય. એક કામ કરો, તમારું રહ્યું ને મારું રહ્યું 12,000 હાલ દેજો હળો. હારું, હા, હારું. 12,000 ને? બહુ મસ્ત થઈ ગયું કોણ. હાલે. બરોબર. સારું સારું. ફોજી આવી જાજો તાન. એટલે આ દારૂડી ગોડું નહીં આગળ્યું. બરોબર છે હળો. આપણું કોક થઈ 12,000. ગયું. તો તમે કેટલા વાગે આવશો? હમ? કેટલા વાગે આવી જશો? હવે આવવાનું છે એટલે કે મારે મોહાણી એમ જવાનું કે તમારે એ ફોજી આવવાનું? તમે બેગ ઉપર બેહારી લેતા આવજો ને. મારે આવવું પડશે. હવે મેલી જાજો ને રાતે એકદમ. મને લાગે છે બીક. પણ રાતે હોદના 7 વાગે પછી તો શું વાંધો હેડો તા. વડીલ હા તો આવજો. એ હા, હો, રાતે ઇંતજામ કરજો પણ હા આજ તો લેબુ જોડે રાતે તમે હોજે હે ને, પાછા. તમે હોજે આવી જજો રેડી કરે, હું તમને લઈ જઈશ બાઈક પર. વાંધો નહીં વાંધો. હા, આવજો યાર જેઠાજી. હો? હા હળો, નોકરીનું તો મારું સેટિંગ થઈ ગયું. સારું તો બેઠો એમાં આ મારું 500 પાટણ હા.